હાલો ભાઈ, ક્યાં છો? અત્યારે તો હું મોવા જાઉં છું. ઠીક. બોલ ને, શું કામ હતું? તારા ગામમાં મારો વ્યવહાર નક્કી કર્યું છે. ઓહો, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. એલા ભાઈ, સારું જ કહેવાય ને, મારા ગામમાં તારું નક્કી કર્યું. સારું જ કહેવાય, પણ એક કામ હતું. બોલ ને, શું કામ હતું? ઈ છોકરીનું બેકગ્રાઉન્ડ કેવું છે ને ઈ જાણવું હતું. કાંઈ વાંધો નહીં, જાણી દઉં. એનું નામ છે જાનવી અને એના જીને નામે ઓળખે છે બધાય. અને એના બાપાનું નામ છે નાગજીભાઈ, એના બાપાનું નામ છે નથુભાઈ, અને ઈ મફતપરા રોડે રહે છે ઈ. હા, ઓળખી ગયો. પતરાવાળું ઘર છે ને ઘરે મોટો જાંબુડો છે, એ જ તે ને? હા, જો ઈ જ તે. ઈ તો ભાઈ છોકરી તો ફંટર છે. એ લ્યો કેરા કંકુના સાંડલા. એકમાં તો માન મેળ પડ્યો તો, એમાંય ફંટર નીકળું. 2 વાર તો ઈ છોકરી ભાગી ગયેલી છે. આ લે લે. 1 વાર તો એગ્રો માલી મોનોકોટો લઈને પી ગઈ હતી. એવું છે? ને હા, ના પણ તને તારી જિંદગી બરબાદ થઈ જાય. આગળ મારા બાપાને ફોન કરીને ના પાડી દઉં. અને હા, થેન્ક યુ. અરે ભાઈ, એમાં થેન્ક યુ કહેવાની ક્યાં જરૂર હતી? ભાઈબંધ કામમાં ન આવે તો કોણ કામમાં આવે? હાલો પપ્પા, વ્યવહારનું ના પાડી દેજો હો. ના પાડી દઉં. છોકરીના લખણ નથી હારા.